તાજેતરમાં ડાઉન ટુ અર્થની અંદર આ એક અત્યંત મહત્વનો આર્ટિકલ આવેલો હતો. 2024 ટુ ક્રોસ 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ બી હોટેસ્ટ યર ઓન રેકોર્ડ. પેરિસ એગ્રીમેન્ટ 2015ની અંદર એવી વાતચીત કરેલી હતી કે આપણે પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલનું જે ટેમ્પરેચર, જે તાપમાન જે છે એમાં 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો ન થવો જોઈએ, અથવા તો 2 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો ન થવો જોઈએ. આપણે ટૂંકમાં પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલનું જે તાપમાન જે છે એને અટકાવશું. આપણે એટલું ને એટલું તાપમાન જે છે એ જાળવી રાખીશું. તો આ જે આખું હતું એનો મતલબ શું? પહેલા તો સમજો કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ ટેમ્પરેચર એટલે શું. તો પ્રી ઇન્ડસ્ટ્રીયલ ટેમ્પરેચર જે છે એ 13.7 ડિગ્રી સેન્ટીગ્રેડ માનવામાં આવેલું હતું. 13.7 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો બધા એ નક્કી કર્યું કે આપણે જે છે ને એ આની અંદર 2 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો આ જે છે એ 2 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો આની અંદર વધારો ન થવો જોઈએ. તો 13.7માં 2 વધે તો 15.7 ડિગ્રી સુધી કે આપણે આને પહોંચવા નહીં દઈએ. લગાતાર વધતું જ જાય છે તો કે 13માંથી 15 ન થાય એનું આપણે ધ્યાન રાખશું. પરંતુ 2 ડિગ્રી તો નહીં જ વધવા દઈએ, પરંતુ આપણે એવી કોશિશ કરીશું કે 1.5 ડિગ્રી જ એને અટકાવી દઈએ. 1.5 ડિગ્રીની અંદર જ અટકાવી દઈએ. એટલે કે મેઇન ટાર્ગેટ કયો છે કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ ટેમ્પરેચર જે છે એમાં 2 ડિગ્રીનો વધારો ન થવો જોઈએ. 2 ડિગ્રી જેટલો આપણે વધારો નહીં થવા દઈએ અને આપણે એને 1.5 ડિગ્રી જ અટકાવી દઈશું. આવું જે છે એ આખો મુદ્દો હતો. પરંતુ અત્યારે જે તાજેતરમાં રિપોર્ટ આવેલો છે એ એવું કહે છે કે 2024 જે છે એને 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડને તો ક્રોસ કરી દીધું છે. એટલે કે પ્રી ઇન્ડસ્ટ્રીયલ ટેમ્પરેચર, પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલનું જે એવરેજ ટેમ્પરેચર હતું એને 2024ના વર્ષની અંદર 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ એ ક્રોસ કરી નાખેલું છે. એટલે કે હવે એક રીતે જે બધું કામ ધંધો કરવાનું હતો, જે બચાવવા માટે જે કરવું જોઈએ એ બધું જ હવે જતું રહ્યું છે. એક રીતે એવું કહી શકાય. આખો આર્ટિકલ એવું કહે છે. તો ક્લાઇમેટ ચેન્જ ઉપર કંઈ પણ વસ્તુ લખવાની હોય તો તમે આ એક ઉલ્લેખ કરી શકો છો કે ભાઈ આપણે 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ એના આપણે ટાર્ગેટ રાખેલો હતો, પણ એ પણ હવે આપણે અચીવ કરી શક્યા નથી.